એક સવાલ, તકલીફ ક્યારે થાય, કેમ થાય? જિંદગીના આ રંગમંચ પર તકલીફ જ તકલીફ છે. કેટલાકની તકલીફ આયના જેવી છે, જે એમના પોતાના સિવાય બીજાને ઓછી દેખાય. કેટલાકની ઝાજમ જેવી છે, ચારે બાજુ પથરાયેલી, બધા જોવે અને ટીકા કરે. તકલીફ એટલે બાપ રે, મોટો અણુબોમ્બ. આ પરિસ્થિતિમાં વ્યક્તિની સત્યતા છુપાયેલી હોય છે. બધા જ કારણો જૂઠા નથી હોતા. આ પરિસ્થિતિ સામે ઊભા રહેવું એટલે જીવતા હળતી ફરતી લાશનો ઉછેર કરવો, એક જીવંત લાશનું પોષણ કરવું. માવતર જ્યારે નિસંતાન હોય તેવી પુત્રવધૂને મેણાટોળા મારે ને, ત્યારે એ કોઈની દીકરીને તકલીફ થાય છે. છોરું કછોરું થાય ત્યારે તકલીફ થાય છે, કેમ કે સંસ્કારની આડમાં ઉછેર કર્યો હોય અને એ ઊંધા રસ્તે જાય. એ માવતરને પસ્તાવા સિવાય કંઈ જ રહેતું નથી. પતિ પત્નીમાં એક આનંદદાયી પિયરિયું મૂકીને એક પતિના ભરોસે ચાલી આવેલી પત્નીને જ્યારે તેનો સંસાર તૂટતો લાગે ત્યારે તકલીફ થાય છે. પતિની જિંદગીમાં કજિયાવાળી, આળસુ, શંકાશીલ સ્વભાવની પત્ની આવી જાય ત્યારે તકલીફ થાય છે. પરંતુ પરાણે પ્રીત તો નિભાવવી જ પડે ને. શિક્ષક મહેનત કરે છે, છતાંય વિદ્યાર્થીમાં તે રંગ ન દેખાય ત્યારે તકલીફ થાય છે, કેમ કે બધા વિદ્યાર્થી સરખા નથી હોતા. એક પ્રેમી પંખીડાને થોડું અંતર આવી જાય, ઝઘડો થાય, અબોલા થઈ જાય, વાત ન થાય ત્યારે તકલીફ થાય છે, કેમ કે એ જ તો પ્રેમ છે. દીકરી મનની વાત મનમાં રાખીને પોતાની દુનિયામાં દોડે ત્યારે તકલીફ થાય છે, કેમ કે એકવાર મન મૂકીને વાત કરી હોત તો માવતર માંડવડો બંધાવી દેતા. દીકરો દેવું કરીને દેશાટન કરે ત્યારે તકલીફ થાય છે, કેમ કે એકવાર સાચું બોલીને સામે ઊભો રહે તો પરિવાર તેની છત બની શકે. મિત્રતામાં દુશ્મનાવટ આવે ત્યારે તકલીફ થાય છે, કેમ કે પાછળથી ઘા કરવા કરતાં સામસામી વાતચીત મૈત્રીનો સાચો પથદર્શક બને છે. આમ ભાઈ ભાઈ, બહેન બહેન, ભાઈ બહેનમાં અંતર આવી જાય ત્યારે તકલીફ પડે છે, કેમ કે વિશ્વાસ રહ્યો હોત તો અંતરરૂપી દિવાલ આવતી જ નહીં. જ્યાં સમજ અને સમજાવટ નથી ત્યાં તકલીફ થાય છે. શિક્ષા અને સંસ્કારના આડંબરમાં તકલીફ થાય છે. પ્રેમના ઘમંડમાં, મિત્રના અહંકારમાં અને મહેનતમાં ભરોસો નથી ત્યાં તકલીફ થાય છે. વિશ્વાસ અને લાગણી રહ્યા નથી ત્યાં તકલીફ થાય છે. સાચા સંબંધને નિભાવવા અને તકલીફ ન થાય એ માટે વ્યક્તિની લાગણી અને વેદનાને વાંચી તેને સમજી જશો તો તકલીફ નહીં રહે.